આયોજિત આ ભવ્યાતિ ભવ્ય દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવ 2026માં આપ સૌનું હૃદયના ઉમળકાભેર બ્રહ્મા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ગામ અને પરગામથી આપ સૌ પધાર્યા છો આ દ્વિતીય સમૂહલગ્નને રળિયામણો બનાવવા માટે। તો આપની પાસેથી થોડીક અપેક્ષાઓ પણ છે। એ અપેક્ષાઓ છે વ્યવસ્થામાં સહકાર આપવાની। આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વચ્ચે જે ગુલાબી કલરનું લુગડું પાથર્યું છે ને, ગુલાબી કલરનું જે કાર્પેટ છે એના પરથી આપણે સૌ સાઈડમાં થઈ જઈએ તો થોડું સારું લાગે। ગુલાબી કાર્પેટ પરથી આપણે બધા જ આજુબાજુમાં ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવાઈ જશું। ત્યારબાદ બીજી સૂચનાઓ છે કે અહીંયા મંચ પર જે કરિયાવરના દાતાશ્રીઓ છે જેમણે સોના અને ચાંદીના દાન આપ્યા છે એ બધા જ દાતાઓને વિનંતી છે કે અહીંયા મંચ પર આવે। બે ગ્રુપ એવા છે કે જેમણે ગ્રુપમાં દાન આપ્યું છે। એક બ્રહ્મા અબોટી કર્મચારી સરકારી કર્મચારીનું ગ્રુપ છે, એનું કોઈ પ્રતિનિધિ હોય તો અહીંયા આવશે। અને ઓપરેટર ગ્રુપ છે તો ઓપરેટર ગ્રુપના બે સભ્યોને વિનંતી છે કે અહીંયા મંચ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે। ત્યારબાદ આ વિધિ ચાલી રહી છે, વિધિમાં આપણે સહકાર આપવો એ આપણી નૈતિક ફરજ છે। થોડી શાંતિ જાળવીશું તો સરસ મજાનું જે લગ્ન વિધિ છે એ આપણે માણી શકશું, સાંભળી શકશું અને શાસ્ત્રોક્ત વિધિ છે એ પ્રમાણે વિવાહ કરી શકશું। વધારે સૂચના ના આપતા આપ સૌ સુજ્ઞ છો તો જે દાતાશ્રીઓ છે અને વસ્તુ આપવાની બાકી છે, વસ્તુ આપવાની હોય તો એ તુરંત જ કાર્યાલય પહોંચે અને એ વસ્તુ ત્યાં દાનમાં આપી શકે। દાતાશ્રીઓને વિનંતી છે। હલો, ખાસ આપ સૌને વિનંતી છે કે જ્યાં ત્યાં મસાલો ખાય અને થૂકશો નહીં, પાણીની બોટલ જ્યાં ત્યાં ફેંકશો નહીં, જ્યાં ત્યાં કચરો ન ફેંકશો। કચરા માટે અને થૂકવા માટે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। મંડપે કચરા પેટી અહીંયા રાખવામાં આવી છે તો કચરા પેટીનો સૌ ઉપયોગ કરો એવી વિનંતી છે। ચાલો યજમાનો વરરાજાને તિલક ચોખા કરી અને ગૌદાનના નિમિત્તની દક્ષિણા આપી દો। એ આપ્યા પછી વરરાજાને તિલક કરો, ચોખા ચોડી અને ગૌદાનના નિમિત્તની દક્ષિણા આપીને પગે લાગી લ્યો યજમાનો। ઓમિદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની દધે પદમ સમૂઢમસ્ય ભાગોસુરે સ્વાહા। ગૌદાનના નિમિત્તની દક્ષિણા આપી યજમાનો વિષ્ણુ સ્વરૂપ વરરાજાને પગે લાગો। પગે લાગ્યા પછી યજમાને જમણા હાથથી પાણીની ચમચી ભરવાની છે। હસ્તે જલમાદાય અનેન મધુપર્ક અર્ચનેન લક્ષ્મી નારાયણો પ્રિયતાન્નમઃ। હવે આપણે વિષ્ણુ સ્વરૂપ વરરાજાના પગ ધોવાના છે તો વરરાજાના ચરણમાં એક એવી થાળી રાખો, બાજુમાં ચરણ આગળ। દરેક યજમાનો વરરાજાના વિષ્ણુ સ્વરૂપ વરરાજાના ચરણ આગળ એક થાળી રાખો। હવે વરરાજાએ છે ને એમાં જમણો પગના અંગૂઠો એ થાળીમાં પધરાવવાનો છે। જમણા પગનો અંગૂઠો એ થાળીમાં પધરાવો વરરાજા ખાલી। હવે જે કન્યાના માં જે છે, કન્યાદાન લેનારા કન્યાના માં, એ જમણા હાથમાં પાણીનો લોટો લઈ લ્યો અને કન્યાના પિતા એ વિષ્ણુ સ્વરૂપ વરરાજાના પગ કેતા ચરણ ધોવાના છે। તુલસી પત્ર રાખો અથવા સિક્કો રાખો અને સાવ આછી આછી ધારા કરો। વિષ્ણુ સ્વરૂપ વરરાજાના પહેલા પગ ધોવો। ઓમ વિરાજો દોહોસી વિરાજો દોહમસીય મયી પાદ્યે વિરાજો દોહ। ચાલો દૂધની ધારા કરો કન્યાના માં। યજમાન ચરણ ધોઈ। સાગરે યાની તીર્થાની સાગરે સાગરે સર્વ તીર્થાની વરસ્ય દક્ષિણે પદે। ફરીથી જળ કેતા પાણી રેડો। શુદ્ધોદકેન પાદ પ્રક્ષાલન।
વરરાજાના જમણા પગનો અંગૂઠો સ્વચ્છ કરી ધોઈ અને યજમાને ચરણામૃત હોઠે લગાડો. પછી વરરાજાના જમણા પગના અંગૂઠામાં યજમાને તિલક કરો, ચોખા ચોળો અને પગે લાગો યજમાનો. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા. તિલક ચોખા કરી અને વિષ્ણુ વરરાજાને યજમાનો પગે લાગો. પગે લાગ્યા પછી કન્યાના જમણા પગનો અંગૂઠો એ જ થાળીમાં પધરાવો. કન્યાના જમણા પગનો અંગૂઠો કન્યા એ થાળીમાં પધરાવવાનો છે. હવે કન્યાના પિતા એટલે કે યજમાને પાણી રેડવાનું છે ને કન્યાના જે માં છે એ લક્ષ્મી સ્વરૂપ કન્યાનો જમણા પગનો અંગૂઠો ધોવાનો છે. લક્ષ્મીજી ઓમ વિરાજો દોહોસી વિરાજો દોહમસી યમયી પદ્યે વિરાજો દોહા. ચાલો યજમાનો દૂધની ધારા કરો. સાગરે યાની તીર્થાની સાગરે સાગરે સર્વ તીર્થાની કન્યાયામ દક્ષિણે પદે. ચાલો યજમાન ચોખ્ખું જડે રેડો. શુદ્ધોદકેન પાદ પ્રક્ષાલન. અંગૂઠો સ્વચ્છ ધોઈ લક્ષ્મીજીનો અને ચરણામૃત યજમાનો લઈ લ્યો. ચરણામૃત લીધા પછી એ લક્ષ્મીજીના જમણા પગના અંગૂઠામાં તિલક કરો, ચોખા જોડો લક્ષ્મીજીને. ઓમ શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ ઈષણનિઘાણ મુંબઈ ઘાણ સર્વલોકમ એઘાણ. લક્ષ્મીજીના ચરણમાં તિલક ચોખા કરી અને બે માણસ લક્ષ્મીજીને પગે લાગો. પગે લાગ્યા પછી કન્યા એ જમણા પગનો અંગૂઠો તમે લઈ લ્યો. બસ. ચાલો યજમાને જમણા હાથથી પાણીની ચમચી ભરવાની છે. હસ્તે જલમાદાય. હવે આપણે જે વરરાજાને કઈ સુવર્ણ દાન કે કઈ કદાચ આપવાનું હોય તો સોનાના દાનના સંકલ્પ થાય છે અને કદાચ ન હોય તો એના નિમિત્તની યથાશક્તિ દક્ષિણા આપણે વરરાજાને આપવાનું છે. હસ્તે જલમાદાય મયા પ્રારબ્ધસ્ય કન્યાદાન પ્રારબ્ધસ્ય કર્મણઃ સંકલ્પ સાંગતા સિદ્ધ્યર્થમ યથાશક્તિ સુવર્ણ દાન નિમિત્તમ દક્ષિણા દાસ્યે તેન કર્માદિશ પ્રિયતા નમઃ. જળ પધરાવી આપો. જો કદાચ સુવર્ણ કેતા સોનું હોય કદાચ તો વરરાજાને તિલક ચોખા કરી અને આપો અને કદાચ ન હોય તો સોનાના દાનના નિમિત્તની યથાશક્તિ દક્ષિણા વરરાજાને આપો. તિલક કરો, ચોખા ચોળો અને દક્ષિણા આપી દો. ઉમિદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા. અને જે કન્યાના માં છે એ કન્યાને તિલક કરો, ચોખા ચોળો. કન્યાના માં કન્યાને તિલક કરો, ચોખા ચોળો અને જે કંઈ આપવાનું હોય કન્યાદાનમાં આપી દો. ઓમ શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહોરાત્રે પાર્શ્વે મુંબઈ ઘાણ સર્વલોકમ એઘાણ. જે કંઈ આપે વરરાજાને કન્યાને તમારે આપવાનું છે યથાશક્તિ જે હોય આપી દો અને યથાશક્તિ દક્ષિણા આપી દો. જે કંઈ મંડપમાં ભૂદેવો છે એ દરેક ભૂદેવ પોતપોતાની યજમાને સમજાવી આપો. તિલક કરો, ચોખા ચોળો. કદાચ સોનું આપવું હોય તો એ સોનામાં પણ તિલક કરો, ચોખા ચોળો આપી અને પગે લાગો લક્ષ્મીનારાયણ. પછી યજમાનો બેસી જાવ. કન્યાદાનમાં જે જે વસ્તુ આપવાની છે આપી દીધા પછી યજમાનો બેસી જાવ આસન ઉપર. ચાલો બધા યજમાને જમણા હાથથી પાણીની ચમચી ભરવાની છે. વરકન્યાને જે જે આપણે કન્યાદાનમાં આપવાનું છે ને આપી દેજો. તિલક ચોખા કરીને આપજો. આપી દીધા પછી વરકન્યાને પગે લાગો. પગે લાગ્યા પછી યજમાનો તમારા આસન ઉપર બેસી જાવ. આસન ઉપર બેઠા પછી યજમાનો જમણા હાથથી પાણીની ચમચી ભરજો. બાકી મંડપમાં બધા બેસી જાવ. ચાલો હસ્તે જલમાદાય. હસ્તે જલમાદાય. ઓમ વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નિયા પ્રવર્તમાનસ્ય દ્ય શ્રી બ્રહ્મણોની
દ્વિતીય પ્રાર્ધે વિષ્ણુપદે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈ વસુવતમનંતરષ્ટાવિંશતિતમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે ભરતખંડે જમદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તક દેશે ગુર્જર રાજ્યાંતર્ગત સૌરાષ્ટ્ર દેશાંતર્ગત ઉષ્યા મંડલે દ્વારિકા તીર્થક્ષેત્ર સમીપે નાગેડી નામની નગરે ઉત્તરાયણે શિશિર ઋતુયન માસાનાં માસોત્તમે માસે પુણ્ય પવિત્ર માઘમાસે શુભે શુક્લપક્ષે વસંત પંચમ્યાયામ તિથૌ અદ્યવાસર ભૃગુવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગ કર્ણ લગ્ન મુહૂર્ત સમવાય ગ્રહગુણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ અસ્મિન પુણ્યાહે અસ્યાયાહ કન્યાયા. ચાલો યજમાનો કન્યાનું નામ બોલજો. અનેન વરેણ, ચાલો વરરાજાનું નામ બોલો. ધર્મ પ્રજયા ઉભયોઃ વંશવૃદ્ધ્યર્થમ તથા ચ મમ સમસ્ત પિતॄણામ નિરતિશાનંદ બ્રહ્મલોક વાપ્ત્યાદિ કન્યાદાન કલ્પોક્ત ફલ પ્રાપ્તયે અનેન વરેણ અસ્યામ કન્યાયા મુત્પાદ્ય યસ્યમાન સંતત્ય દશપૂર્વાન દશાપરાન મામ ચ એકવિંશતિ પુરુષાનું ઉદ્ધારણ બ્રહ્મ વિવાહ વિધિના શ્રી લક્ષ્મીનારાયણ પ્રીતયે ગોત્રોચ્ચારક પૂર્વક કન્યાદાન અહમ કરીશ્યે. હવે યજમાનો ઊભા થઈ જાવ તમારા આસન ઉપર. બધા યજમાનો, ખાલી મુખ્ય યજમાનો બેઠા રહ્યો. મુખ્ય યજમાનો બેઠા રહ્યો. તમે તમારી ક્રિયા ત્યાં ચાલુ રાખજો. મુખ્ય યજમાનો, બાકી બધા યજમાનો ઊભા થઈ જાજો. હવે જે વરરાજાના જે અણવર છે ને, એક થાળી પકડજો. આપણે જે અહીં સ્વયં કન્યાનું જે સાક્ષાત દાન કરીએ છીએ ને, એના સંકલ્પ કરવાનો છે. પહેલા તો બધા યજમાનો અને ત્યાં ઉપસ્થિત ભૂદેવ પાણીનો આખો કળશ ભરી લેજો. એટલે જે કન્યાદાન કરવાનું છે સંકલ્પ, એમાં જળની ધારા થશે અભિષેક. તો એમાં પાણી પૂર્ણ ન થાય એટલા માટે બધી ક્રિયા આગોતરી તૈયારી કરી લેજો. હવે વરરાજાએ જમણો હાથ રાખવાનો છે. વરરાજાએ જમણો હાથ રાખ્યા પછી એ જમણા હાથ ઉપર કન્યાએ જમણો હાથ મૂકવાનો છે. અણવર ખાસ ધ્યાન આપજો. વરરાજાના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ. યાદ રાખજો, કન્યાદાન કરવાનું છે, વરદાન નથી કરવાનું. કન્યાદાન એટલે વરરાજાના જમણા હાથ ઉપર કન્યાદાન કરવાનું છે. કન્યાનો હાથ જમણો મૂકજો વરરાજાના જમણા હાથ ઉપર. હવે કન્યાના જમણા હાથમાં ફૂલ, ચોખા, તુલસીપત્ર જે કે ત્યાં વ્યવસ્થા હોય એ મૂકી દો. હવે આપણે અહીં ધર્મશાસ્ત્ર એવું કહે છે, ખાસ સાંભળો યજમાનો, ખાલી તુલસીવાળું દાન હોય ને, ખાલી તુલસીવાળું દાન, તો એ માત્ર ને માત્ર કન્યાદાન જ છે કે જે તુલસીથી અપાય છે. હવે યજમાને જમણા હાથમાં પાણીનો લોટો લઈ લ્યો. સાવ આછી ધારાથી જલનો અભિષેક કન્યાના જમણા હાથ ઉપર કરવાનો છે. થાળી પકડજો અણવર, સાવ આછી ધારાથી. પેલે યજમાને ત્રણ વખત બોલવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. અધ્યત્યાદિ માસાનામ માસોત્તમે માસે પુણ્ય પવિત્ર માઘ માસે શુભે શુક્લપક્ષે વસંત પંચમ્યાયામ તિથવદ્યવાસર ભૃગુવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગ કર્ણ લગ્ન મુહૂર્ત સમવાય ગ્રહગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ અથ મંડપા દસ્તાત કુલ શીલ સૌભાગ્ય સામુદ્રિક લક્ષણ લાવણ્ય વય આરોગ્ય કાંચન કુંડલ કંકણ બલ યુનપુરા કટી મેખલા ભુજ ચુડિકે યુરા ગદભૂષિતામ યવનાલિકેર હસ્તામ ભ્રમરધ્વરી સુગંધિત માલાલંકૃતામ કર્પા કર્પુરા ગરધૂપિતામ ગંધયક્ષ કર્દમામ દ્રવ્યાદિ સહિતામ મુકુટ માલાદિ વિવિધાલમ કૃતા સંગર રાશિસયામ આસન છત્રોપાન હવાશ કમંડલુ કાસ્યપાત્ર સૌજણ રોપ્ય મુદ્રિકોપેતા ગજદંત કંકણાન્વિતામ એતેષાં વસ્તુ મંત્રાણામ સ્વહસ્તો પાર્જિત ગૃહવિત્તાનુસારેણ ભક્ષ્ય ભોજ પયઃ પાનાદિ કિંચિન માત્ર દ્રવ્યાદિ સહિતાનામ શ્રોત સ્માર્ત કર્મદક્ષામ પ્રિયવદામ કુમકુમ કજ્જલ મુક્ત ફલમાલાલંકૃતામ વ્રિહં જલપૂરિતામ આદર્શ હસ્તામ બદન ફલબદ્ધામ ત્રિમાતુલ શુદ્ધામ દસ પૂર્ત વિખ્યાતામ વેદશાસ્ત્ર પુરાણ નિગમાન્વિતામ દુર્વા કર પ્રસારિતામ પ્રયાગ વટશાખા વિસ્તારેણ એકોત્તર શતકોટી કુલોદ્ધાર શ્રેયસે. ચાલો યજમાનો વરરાજાનું ગોત્રોચ્ચાર કરી જાવ. ગોત્ર પૂછી લેજો ખબર ના હોય તો.
વરાય મધુપર્કેણ પૂજિતાય તત્સંતાન પરંપરા વૃદ્ધયે આંચદ્રાખ્યાવત ઇમામ કન્યા યથાશક્ત્યાલંકૃતામ ગ્રહ મંડપોપવિષ્ટ સ્વજન સાક્ષી વીર વિષ્ણુ વન્ય બ્રાહ્મણ સન્નિધો વેદ શાસ્ત્ર પુરાણોક્ત સતગુણયુક્ત જોસ્તિ માતિરાત્ર ફલ પ્રાપ્તિ કામ ભાર્યાત્વેન તુભ્યમ અહમ સંપ્રદદેન તેન ભગવંતો લક્ષ્મી નારાયણો પ્રિયતા નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. હવે યજમાન ખાલી તમે બેસી જાઓ, ભૂદેવ બેસી જાઓ, યજમાન બેસી જાઓ. હવે કન્યાના જે જમણામાં ફૂલ છે, ચોખા છે કે તુલસી પત્ર જે કંઈ છે એ બધું કન્યા વરરાજાને જમણા હાથમાં આપી દો. કન્યા તમારા હાથમાં જે કંઈ દ્રવ્ય છે ને, ફૂલ હશે, ચોખા, તુલસી પત્ર જે કંઈ હોય એ બધું વરરાજાને જમણા હાથમાં આપી દો. અને વરરાજાએ બોલવાનું છે, વરરાજા બોલજો અહમ સાધુ ભવામી, કે આજથી મને જે આ કન્યાનું દાન કરેલું છે ને પ્રત્યક્ષ લક્ષ્મી સ્વરૂપ કન્યા, તો કન્યાનું હું રક્ષણ કરીશ, એનું ધ્યાન રાખીશ. ઓમ સ્વસ્તિ બોલી વરરાજા, ઓમ સ્વસ્તિ મસ્તકે લગાડી હાથમાં જે કંઈ ફૂલ ચોખા છે એ થાળીમાં પધરાવી દો. પછી અણવર વરરાજાના હાથ સાફ કરો. મંડપમાં જેટલા ઊભા છે ને લગ્ન મંડપમાં એ નીચે બેસી જાઓ. હવે બધા મંડપમાં જે કંઈ ભૂદેવો છે, જે કંઈ વરરાજાના અણવર છે ને, વરરાજાના અણવર એ નવી છેડાછેડી આપો. વરરાજાના અણવર નવી છેડાછેડી આપો ભૂદેવને. નવી છેડાછેડી છે, એક સોપારી છે, ₹1 છે, જે કંઈ તમારી પાસે વ્યવસ્થા હોય એ આપો. દરેક મંડપમાં જે કંઈ ભૂદેવો છે એ બધી છેડાછેડીની તૈયારી કરી લ્યો. દરેક મંડપના જે કંઈ ભૂદેવો છે એ છેડાછેડીમાં ફૂલ, ચોખા, સોપારી, દક્ષિણા એ બધી તૈયારી કરી લ્યો. હવે જે કન્યાના જે માં છે ને, કન્યાના માં એ સફેદ હાથ ઢકણું આખું ખોલવાનું છે, ખાલી એક કટકો નહીં. કન્યાના જે માં છે સફેદ હાથ ઢકણું આખું ખોલી નાખો ભાઈ. અને વચ્ચોવચ્ચ એમાં સાથીઓ કરો. જે કન્યાના માં છે સફેદ હાથ ઢકણામાં વચ્ચોવચ્ચ સાથીઓ કરો. જે કંઈ કન્યાના જે માં છે સફેદ હાથ ઢકણું છે એમાં સાથીઓ કરો. પછી એ જે વરરાજાની જે છેડાછેડી છે ને એમાં સફેદ હાથ ઢકણું બાંધવાનું છે. અને પછી જે સફેદ હાથ ઢકણાનું જે છેડો છે એ કન્યાના પાનેતરમાં બાંધવાનો છે. યાદ રાખજો, સફેદ પાનેતર હશે જમણા છેડામાં. દરેક મંડપના અણવરો બધું ક્રિયા ધ્યાનથી કરજો. જે કન્યાના જે અણવર છે ને, કન્યાના અણવર એ કોઈ વાતું ના કરજો ને, ક્રિયામાં ઘડીક વાર ધ્યાન આપજો. દરેક મંડપમાં છેડાછેડી બાંધો, સફેદ હાથ ઢકણું બાંધો. અને એક હાથ ઢકણાનો જે છેડો છે ને એ કન્યાના પાનેતરમાં જમણા જે છેડો છે એમાં બાંધવાનો છે. વર કન્યાના અણવરો એ ક્રિયા વ્યવસ્થિત કરાવી દો ભૂદેવો બધું સમજાવીને. દરેક મંડપના જે કોઈ ઉભેલા છે મહેરબાની કરી નીચે બેસી જાઓ. બધા નીચે બેસી જાઓ. હાથ ઢકણું વ્યવસ્થિત બાંધજો. દરેક મંડપમાં છેડાછેડી બાંધો. છેડાછેડીમાં હાથ ઢકણું બાંધો. પછી જે છેડાછેડી છે ને વરરાજાને મુકાવી આપો અણવર વ્યવસ્થિત હો. અને પાનેતરમાં સફેદ હાથ ઢકણાનો છેડો બાંધવાનો છે. કન્યા પક્ષના જે અણવર છે
એ થોડુંક ધ્યાન આપજો. કદાચ કોઈ ભૂદેવને ખ્યાલ ના આવે તો એ ક્રિયા તમે કરી લેજો. ઓમ યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તવા અભિબધનામિ રક્ષેમાચલમાચલઃ. છેડાછેડી બાંધ્યા પછી જો એમાં વરમાળા છે, વરમાળા દરેક મંડપમાં જે વરમાળા છે ને એ વરમાળા અણવર અને ભૂદેવો યજમાનો ખાસ સાંભળો, વર કન્યાને ગળામાં પહેરાવાની છે વરમાળા. ઓમ તદેવ લગ્નમ શુદિનાન તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મી પતે તેમ દ્રિયુગમ સ્મરામી. વરમાળા પહેરાવી દો. દરેક મંડપના ભૂદેવો યજમાનો અને બંને પક્ષના અણવરો વ્યવસ્થિત છેડાછેડી બાંધો, વરમાળા પહેરાવો. વરમાળા પહેરવ્યા પછી હવે લગ્ન પત્રિકા આપી દો. અણવર લગ્ન પત્રિકા એ ભૂદેવને, કદાચ ભૂદેવને ખ્યાલ ના હોય તો ત્યાં સમજાવજો ભૂદેવને પણ. વરરાજાનો જે કઈ જમણો હાથ છે એમાં લગ્ન રાખવાનું. લગ્ન ઉપર કન્યાનો જમણો હાથ મૂકો. પછી જે સફેદ હાથ ઢકણું છે ને એ હસ્તમેળાપમાં બાંધવાનું છે બંને હાથમાં. દરેક મંડપમાં છેડાછેડી બાંધજો, વરમાળા અને હસ્તમેળાપ. આ ક્રિયા દરેક મંડપના ભૂદેવો કરાવી આપો. ઓમ તદેવ લગ્નમ શુદિનાન તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મી પતે તેમ દ્રિયુગમ સ્મરામી. હાલો, દરેક મંડપમાં છેડાછેડી છે નવી એ બાંધી આપજો, વરમાળા અને દરેક મંડપના જે ભૂદેવો છે હસ્તમેળાપ કરી આપજો. વરરાજાના જમણા હાથમાં લગ્ન પત્રિકા મૂકી, માથે કન્યાનો જમણો હાથ મૂકી અને જે સફેદ હાથ ઢકણું છે ને છેડાછેડીમાં એ બાંધી દો, વીટી દો એમાં વ્યવસ્થિત દરેક મંડપમાં. હવે એ હસ્તમેળાપ થયા પછી જ બધા વરરાજાએ ડાબા હાથમાં ફૂલ અને ચોખાની પાખડી, ફૂલ રાખો અને ચોખા રાખો, ફૂલની પાખડી લઈ લેજો. બધા મંડપમાં વરરાજાએ ડાબા હાથમાં ફૂલની પાખડીને ચોખા રાખો. હવે ડાબા હાથથી કન્યાનો સેતો ફૂલ ચોખાથી પૂરવાનો છે. વરરાજા ખાસ ધ્યાન આપજો. વરરાજાએ ડાબા હાથમાં ફૂલ ચોખા રાખી અને કન્યાનો સેતો ફૂલ ચોખાથી ચાલો પૂરી આપો. ઓમ તદેવ લગ્નમ શુદિનાન તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મી પતે તેમ દ્રિયુગમ સ્મરામી. દ્વારિકાધીશ કી જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય. દરેક વરરાજા ડાબા હાથમાં ફૂલ ચોખા રાખી કન્યાનો સેતો ફૂલ ચોખાથી પૂરી દો. એ ક્રિયા થયા પછી યજમાનો બધા નીચે બેસી જાવ. હવે આપણે ત્યાં પુણ્ય વાચન કરવાનું છે ભૂદેવો અને યજમાનો, તો બધી તૈયારી કરી લ્યો. ચાલો, એ કળશ છે પાણીથી આખો ભરી લેજો. જળની વ્યવસ્થા ના હોય તો અણવરને કે કોઈ આજુબાજુ હોય એને કહેજો વ્યવસ્થા પાણીની કરી લે. પુણ્ય વાચન પ્રયોગ, પુણ્ય વાચન પ્રયોગ મહિધ્યૌ ભૂમિસ્પર્શ. ચાલો યજમાનો બે હાથ સીધા જમીનમાં લગાડો. ઓમ મહિધ્યો પૃથિવી ચન ઇમં જગનમ ઇમક્ષિતામ પીપરીતાન્નો ભરીમભિઃ યવ પ્રક્ષેપ. એ કળશમાં બે દાણા જવ પધરાવો. ઓમ ઓખદયઃ સમવદંત સોમેન સહરગ્ન્યા જસ્મે ક્રણોતિ બ્રહ્મણસ્તગ્ગો રાજન પારયામસે. કલશ સ્થાપનમ. કળશને જમણો હાથ લગાડો. ઓમ આજીગ્રં કલશમ હ્યાત્વા વિશંતિન્દવઃ પુનરૂર્જા નીવ તત્વસાનઃ સહસ્રં દુક્ષ્વરુધારા પૈશ્વતે પુનર્મા વિશતાદ્રૈઃ જલપૂર્ણમ. ઓમ વરુણસ્ય હસ્તં ભનમસી વરુણકમસર્જનીસ્તો વરુણસ્ય રેતસદનીયસે વરુણસ્ય રેતસદનમસી વરુણસ્ય રેતસદનમાસીદ. કલશે ગંધ પ્રક્ષેપ.
ઓમ ત્વાં ગંધર્વા અખણસ્ત્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિઃ ત્વામોખધે સોમો રાજાન વિદ્વાન યક્ષ્માદમુચ્યત. ધાન્ય પ્રક્ષેપ. ઓમ ધાન્યમસી ધેનુહિ દેવાન પ્રાણા યત્વોદાના યત્વાવ્યાના યત્વા દીર્ઘામનુપ્રસિદ્ધિમાયુખે ધન દેવો વહ સવિતા હિરણ્યપાણિઃ પ્રતિગભ્રાત્વચિત્રેણ પાણિના ચક્ષુષે ત્વા મહીનાં પયોસી કલશે સર્વોષધિ. પ્રક્ષેપ. ઓમ જા ઓખધિઃ પૂર્વા જાતા દેવેભ્ય શ્રીયુગં પુરા મણેન બભ્રુણામગ્ગું સતં ધામાની સપ્ત ચ. ઓમ કાંડાદ પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરી એવાનો દૂર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ. પંચ પલ્લવ પ્રક્ષેપ. એમાં 3 નાગરવેલના પાન પધરાવો. ઓમ અશ્વત્થેવો નિખદનમ પર્ણેવો વસત્કૃતા ગોભાજ ઇત્કિલાસથ જસ્સનવથ પૂરુખમ. ફલ પ્રક્ષેપ. ઓમ જાહ ફલિનીર્જ અફલ અપકુપાજાસ્ત પુકપિણીઃ બૃહસ્પતે પ્રસૂતાસ્તાનો મુંચન્ત્વગુંવસઃ. કલશે પંચરત્ન ભાવે અક્ષતા પ્રક્ષેપ. ઓમ પરિવાજપતિઃ કવિર્ગ્નવ્યાન્યક્રમીત દધદ્રત્ના નિદાશુખે. ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આશીત સદાધાર પૃથિવીં ધ્યામુતે માં કસ્મે દેવાય વિખાવિધેમ. ઓમ યુવા સુવાસઃ પ્રીવીત આગાસં શ્રેયાન ભવતિ જાયમાનઃ તંધીરા સકવય ઉન્નયંતિ સ્વાધ્ય મનુષ્ય દેવયંતઃ પૂર્ણપાત્ર સ્થાપનમ. એમાં નારિયેલ પધરાવાનું છે આડું, ઊભું નહીં હો, આડું. હા. ઓમ પૂર્ણા દ્રવ્યપરાપતશો પૂર્ણા પુનરાપત વૈષ્ણવ વિક્રીડા વહ ઈખમૂર્જગ્ગુ સતક્રતો. હસ્તે ગંધાક્ષતા પુષ્પમ ગૃહીત્વા ઓમ તત્વાજામ્ય બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તેર यजमानो हविर्वेहे अहेडमानवरुणे हवोधिरुसग्घो समान आयुः प्रमोखीः. ओम भूर्भुविश्वा अस्मिन् कलशे वरुणं साङ्गं सपरिवारः सायुधं सुशक्तिकम् आह्वयामि स्थापयामि सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पं समर्पयामि प्रतिष्ठापनम्. ओम मनो ज्योतिर्जुघतां माजस्य बृहस्पतिर् यज्ञमीमान्तानो त्वरिष्ठं जग्नघो समिमं दधातु विश्वे देवासिंहमा दयन्ताम्. ओम प्रतिष्ठा. ओम भूर्भुविस्व वरुणाय नमः. सुप्रतिष्ठिताः वरदा भवत. યજમાનો એ નારિયેલમાં તિલક કરો, ચોખા ચોળો અને ફૂલ ચડાવો. ઓમ ભૂર્ભુ વિશ્વ પુણ્યવાચન કલસ્ય પાંપતે વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ. ઓમ ભૂર્ભુ વિશ્વ પુણ્યવાચન કલસ્ય પાંપતે વરુણાય નમઃ અક્ષતા સમર્પયામિ. ઓમ ભૂર્ભુ વિશ્વ પુણ્યવાચન કલસ્ય પાંપતે વરુણાય નમઃ પુષ્પમ સમર્પયામિ. પ્રાર્થયેત પાસપાણે નમસ્તુભ્યામ પદ્મિનીમ જીવનાયકામ પુણ્યઃ વાચન યાવત તાવત્વં સંસ્થિરો ભવ. અવની કૃત્યાનુમંડલાઃ કમલા મુકલા સદૃશી મંજલી શિરસે ધાય દક્ષિણ પાણીના સ્વર્ણ પૂર્ણ કલશમ ધારિતમ યજમાનો વદેત. બધા યજમાને વીર્યાસનમાં બેસવાનું છે. સંજય ઉવાચ. બધા યજમાને વીર્યાસનમાં બેસવાનું છે. ચાલો સંજય ઉવાચ. બધા યજમાને વીરાસનમાં બેસવાનું છે. વીરાસનમાં બેસી એ કળશ જમણે ખંભે રાખવાનો છે. બધા યજમાને, યજમાન પત્ની હાથ લગાડજો કળશમાં. ઓમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપ અદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન દીર્ઘાનાગા નદ્યુગ્રય સ્ત્રીણે વિષ્ણુપદાની ચ તેના આયુ પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમ આયુ સ્થિતિ ભવંતુ બ્રુવંતુ તેના આયુ પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમાયુ અસ્તો. યજમાન એક કળશ તમારા મસ્તકે લગાડી, જમીનમાં લગાડી અને ફરીથી જમણે ખંભે લઈ લ્યો. ઓમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપ અદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન દીર્ઘાનાગા નદ્યુગ્રય સ્ત્રીણે વિષ્ણુપદાની ચ તેના આયુ પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમ આયુસ્તુતિ ભવંતો ભ્રુવંતુ તેના પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમાયુ અસ્તો. કળશ મસ્તકે લગાડો, જમીનમાં લગાડો અને ફરીથી છેલ્લી વખત જમણે ખંભે. ઓમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપ અદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન દીર્ઘા નાગા નદીઓ ગ્રય સ્ત્રીણી વિષ્ણુપદાની ચ તેના પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમ આયુસ્તે ભવંતો બ્રુવંતુ તેના પ્રમાણેન પુણ્યહમ પુણ્યહમ દીર્ઘમાયુ અસ્તો. મસ્તકે લગાડી બે માણસે કળશ હવે
કળશ નીચે મૂકી અને યજમાન પલોઠી વારીને બેસી જાવ આરામથી. હવે બધા યજમાનો લક્ષ્મી નારાયણ સ્વરૂપ વર કન્યા સામે બે હાથ જોડો. દરેક મંડપના જે કઈ મંડપની અંદર આ બધા ઉભેલા છે ને, લગ્નનો મંડપ હો, લગ્નનો મંડપની વાત, એ બધા નીચે બેસી જાવ. આ જે પેલો મંડપ છે ને, પેલો મંડપ, પેલા મંડપમાં જે કઈ લોકો ઊભા છે, ચંદુભાઈ ત્યાંથી બધા સાઈડમાં હટી જાવ એટલે અહીંથી દેખાય. મંડપની જે કઈ બાજુમાં છે, જો ત્યાંથી સાઉન્ડનો જો છેડો છે એમાં પગ ન લાગે, નકર એ છેડો એવું કહે છે કે ખુલી જશે છેડો, એટલે ધ્યાન રાખજો ત્યાં બધી વ્યવસ્થા પ્રમાણે, અને કોઈ અડજોજમાં. હવે યજમાનો બે હાથ જોડો લક્ષ્મીનારાયણ સામે. હવે વરરાજાએ અહીંયા ગંભીરતા પકડવાની છે, ગંભીરતા. વરરાજાએ અહીંયા મંડપમાં વાતું નથી કરવાની. અત્યારે વિષ્ણુ સ્વરૂપ છે, ભગવાનનો તમને દરજ્જો આપેલો છે, તો તમે સામાન્ય વ્યક્તિ ભેગા વાતું ન કરો ત્યાં મંડપમાં. ગંભીરતા પકડો વરરાજા કન્યા. બ્રાહ્મણ્ય પુણ્યમ હરિદ્યંચ સૃષ્ટિત્વાદનકારકમ વેદ વૃક્ષોદ ભવન નિત્યમ તત પુણ્યાહમ બ્રુવંતુનઃ ભો દેવાહ મહ્યમ શકુટુંબિને મહાજનાન નમસ્કુર્વાણાયાશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય પ્રાધાન સંકલ્પિત કર્મણઃ પુણ્યાહમ ભવન્તો બ્રુવંતો અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ. યજમાને પ્રાર્થના કરો કે ભગવાન દ્વારકાધીશ, અમારા આ કન્યાદાનના પ્રભાવથી, અમારું આ કર્મથી અમારું પુણ્ય વધે ને, અમે સુખી થઈ એવી તમે અમારી ઉપર કૃપા કરો. પૃથિવ્યામ ઉદ્ધૃતાયા તો યત કલ્યાણમ પુરાકૃતામ ઋષિભિ સિદ્ધ ગંધર્વે તત્કલ્યાણમ બ્રુવંતુનઃ ભો દેવાહ મહ્યમ શકુટુંબિને મહાજનાન નમસ્કુર્વણાયાશીર્વચનમ અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય પ્રાધાન સંકલ્પિત કર્મણઃ કલ્યાણમ ભવન્તુ બ્રુવંતુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ. યજમાનો પ્રાર્થના કરો કે ભગવાન દ્વારકાધીશ, અમારા આ કન્યાદાનના પ્રભાવથી અમારું કલ્યાણ થાય ને એવી કૃપા કરો. સાગરસ્ય યથા વૃદ્ધિ મહાલક્ષ્મ્યાદિવિકૃતા સંપૂર્ણાસુ પ્રભાવાચ તામ ચ રિદ્ધિમ બ્રુવંતુનઃ ભો દેવાહ મહ્યમ શકુટુંબિને મહાજનાન નમસ્કુર્વણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય પ્રાધાન સંકલ્પિત કર્મણઃ રિદ્ધિમ ભવન્તુ બ્રુવંતુ કર્મરિધ્યતામ કર્મરિધ્યતામ કર્મરિધ્યતામ. ભગવાન દ્વારકાધીશ, અમારા આ કન્યાદાનના પ્રભાવથી અમારા ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિય નિત્યમ તામ ચ સ્વસ્તિ બ્રુવંતુનઃ ભો દેવાહ મહ્યમ શકુટુંબિને મહાજના નમસ્કુર્વણાયાશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય પ્રાધાન સંકલ્પિત કર્મણઃ સ્વસ્તિ ભવન્તુ બ્રુવંતુ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ. ભગવાન દ્વારકાધીશ, અમારા આ કન્યાદાનના પ્રભાવથી અમારું આયુષ્ય પવિત્ર અને નિરોગી બને. સમુદ્ર મથનજ્જાત જગદાનંદકારિકા હરિપ્રિયામ ચ મંગલ્યાતામ શ્રિયમ ચ બ્રુવંતુનઃ ભો દેવાહ મહ્યમ શકુટુંબિને મહાજના નમસ્કુર્વણાયાશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય પ્રાધાન સંકલ્પિત કર્મણઃ શ્રીઃ ભવન્તુ બ્રુવંતુ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ. ભગવાન દ્વારકાધીશ, અમારા કન્યાદાનના પ્રભાવથી અમારા ઘરમાં શ્રી કહેતા સારી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ. ઓમ શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચપત્ન્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમ અસ્મિન અવ્યાતમ ઈષણન્નિખાણા મમ્મઈખાણ સર્વલોકમ ઈખાણા. હસ્તે જલમાદાય. ચાલો યજમાનો જમણાથી પાણી ચમચી ભરો. હસ્તે જલમાદાય અનેન પંચવાક્યૈ પુણ્યાહ વાચનેન કર્માંગ દેવતા પ્રજાપતિ પ્રિયતાન મમ. બે હાથ જોડો યજમાનો. શ્રી દ્વારિકાધીશ કી જય. હવે દરેક મંડપના જે કંઈ ભૂદેવો છે, હવે હસ્તમેળાપ ખોલી એમાં જે લગ્ન છે ને એ ત્યાં મંડપમાં દરેક મંડપના ભૂદેવ વાંચવાનું છે પત્રિકા, લગ્ન પત્રિકા. તો હવે સફેદ હાથ ઢકણું ખોલી લગ્ન પત્રિકા લઈ લે ભૂદેવો. પછી વરકન્યા તમારા પછી હાથ પણ લઈ લેજો અને આરામથી બેસી જાવ. પછી શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ,
શ્રી વેદ પુરુષાય નમઃ. સ જયતિ સિંધુરવદનો દેવો યત્પાદ પંકજ સ્મરણામ બાસરણીવ તમસ્સારાસિન્ના સૈતિ વિઘ્નનામ. સ્વસ્તિ શ્રીર્જયો મંગલામ્યુદયાશ્ચ આદિત્યાધ્યાગ્રહ સર્વે સનક્ષત્રા સરાસયઃ સર્વે કલ્યાણમૃચ્છन्तु યસ્યેષા લગ્નપત્રિકા. બ્રહ્મા કરોતુ દીર્ઘાયુઃ વિષ્ણુ કરોતુ સંપદઃ હરો રક્ષતુ ગાત્રાણિ યસ્યેષા લગ્નપત્રિકા. લલાટપટ્ટે લિખિतं વિધાત્રઃ ષષ્ઠે દિને યાક્ષરમાલિકા ચ તામુ લગ્ન પત્રિકા પ્રગટ વિદત્તે દીપો યથાવસ્તુ ધનાંતકારે. હાલો, દરેક મંડપના જે કંઈ પણ ભૂદેવો છે લગ્ન પત્રિકા વાંચી લઈએ. લગ્ન પત્રિકા વાંચ્યા પછી વરકન્યાનું જે આસન છે એ ઉગમણી જોઈ, સૂર્ય સન્મુખ ઉગમણું જોઈ અને આસન રાખવાના છે. વરરાજાના જમણા હાથ તરફ કન્યાનું આસન રાખજો. દરેક મંડપના ભૂદેવો અણવરો ખાસ સાંભળો. લગ્ન પત્રિકા વાંચ્યા પછી ભૂદેવ છે અને બંને પક્ષના અણવર વરકન્યાને શાંતિથી ઊભા કરી બંને જે ખુરશીઓ છે વરકન્યાના આસનો એ ઉગમણું જોઈને બેયને બેસાડવાના છે. એટલે વરરાજાના જમણા હાથ તરફ કન્યાને બેસવાનું છે. લગ્ન પત્રિકા વાંચ્યા પછી અણવરો એ ક્રિયા કરાવી આપજો. હલો. રણ જીતણ કંકણ બંધન, ત્રીજી પુત્ર વધાયું, ત્રણેય ટાણા અરખના, આમાં કોણ રંક ને કોણ રાય. આમાં બધા અત્યારે તો રાય છે, રાજાઓ છે, એટલે કોઈને કંઈ કહેવાય નહીં, પણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંથી કહેવું પડે છે. આમ તો બધા વડીલો હોય છે એમને પણ કહેવાય નહીં, વ્યવસ્થાના ભાગરૂપે અહીંથી સૂચનાઓ આપવી પડે છે. જો તમને કાર્યક્રમમાં સાથ આપો અને સહકાર આપવું એવું લાગે તો સૂચનાનું પાલન કરજો. એક તો હું સવારથી કહું છું કે અહીંયા જે પિંક કાર્પેટ છે, ગુલાબી લુગડું વચ્ચે જે પાથરેલું છે એમાં કોઈ ઊભા ન રહે. એની આજુબાજુમાં આપણે બધા ઊભા રહી શકીએ છીએ વ્યવસ્થાના ભાગરૂપે. બીજી સૂચના છે કે છેલ્લા મંડપ સુધી માઇકનો અવાજ ના આવતો હોય અથવા કોઈ તમને એવો ફોલ્ટ જણાય તો અહીંયા એસએસ સાઉન્ડના જે મેનેજર છે ધવલભાઈ જોશી તથા એમની ટીમના જે સભ્યો છે એ આજુબાજુમાં ફરતા હશે માર્કાવાળા, એસએસ સાઉન્ડના માર્કાવાળા, તો એમને તમે જાણ કરી શકો છો. અહીંયા દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવમાં જે દાનની સરવણી વહેવી છે એવા દાતાશ્રીઓના નામ અહીંથી બોલવામાં આવે છે. આપણા 13 દંપતી જોડાઓ છે તો 13 કરિયાવરના દાતાશ્રી છે. બીજી અમુક રોકડ રકમ પણ આવી છે તો એમના નામ અહીંથી બોલું છું હું. શ્રી માવજીભાઈ ખીમજીભાઈ ભટ્ટ 51,000 રૂપિયા આ સમૂહલગ્નમાં આવે છે. 51,151. શ્રી રમેશભાઈ રામજીભાઈ ભટ્ટ દ્વારા 21,000 રૂપિયા રોકડ રકમ આપે છે. સ્વર્ગસ્થ જયંતિલાલ હરિરામભાઈ જોશી તરફથી 21,000 રૂપિયા. શ્રી અબોટી બ્રાહ્મણ સરકારી કર્મચારી ગ્રુપ, આપણા જેટલા સરકારી નોકરી કરનાર જે છે મંડળ એમના તરફથી એક દીકરીનું કરિયાવર અને 21,000 રૂપિયા આપવામાં આવે છે. શ્રી અબોટી બ્રાહ્મણ ઓપરેટર ગ્રુપ દ્વારા 2 કરિયાવર અહીંયા આપવામાં આવે છે. શ્રી પ્રવીણભાઈ ત્રંબકલાલ ઠાકર તરફથી કરિયાવરનું દાન છે. શ્રી વિનોદભાઈ બચુભાઈ ભટ્ટ સેવક રાજકોટ તરફથી કરિયાવરનું દાન છે. સ્વર્ગસ્થ ઋષિભાઈ રાજેશભાઈ જોશી તરફથી કરિયાવરનું દાન છે. શ્રી હરિરામભાઈ વાલજીભાઈ મહેતા તરફથી કરિયાવરનું દાન છે. સ્વર્ગસ્થ હરેશભાઈ ભોવાનભાઈ ભટ્ટ તરફથી કરિયાવરનું દાન આપવામાં આવેલ છે. સ્વર્ગસ્થ અમૃતલાલ વાલજીભાઈ જોશી તરફથી કરિયાવરનું દાન મળેલ છે. શ્રી વાલજીભાઈ નાથાભાઈ ભટ્ટ તરફથી કરિયાવરનું દાન મળેલ છે. શ્રી અબોટી બ્રાહ્મણ સરકારી કર્મચારી ગ્રુપ દ્વારા
કરિયાવરનું દાન મળેલ છે. શ્રી વિવેકભાઈ શામજીભાઈ ઠાકર તરફથી કરિયાવરનું ગ્રુપ જે છે દાન એ આપવામાં આવે છે. શ્રી નારણભાઈ વાલજીભાઈ ત્રિવેદી દાત્રાણા તરફથી એક કરિયાવરનું દાન આપવામાં આવેલ છે. આર્મી અને નેવીના જે ભાઈઓ છે એમના ગ્રુપ તરફથી એક કરિયાવરનું દાન આપેલ છે. તથા સોના અને ચાંદીના અહીંયા જે દાન આપવામાં આવ્યા છે એમનું અહીંથી હું નામ બોલું છું. શ્રી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ઠાકર દ્વારા સોનાના પેન્ડલ આપવામાં આવ્યા છે. શ્રી મનોજભાઈ ગંગારામભાઈ ત્રિવેદી તરફથી સોનાનો દાણો. શ્રી રણછોડભાઈ કાનજીભાઈ ભટ્ટ તરફથી સોનાનો દાણો. સ્વર્ગસ્થ જેકીબેન રામજીભાઈ ભટ્ટ મનીષભાઈ દયારામભાઈ ભટ્ટ તરફથી સોનાના સ્વસ્તિક એટલે કે સોનાનો દાણો, સ્વસ્તિક દાણા. શ્રી અબોટી બ્રહ્મ સમાજ મોટા આસોટા તરફથી સોનાના નાનકડી સોનાની નથડી. હવે સોનું નાનકડું હોય કે મોટું હોય પણ સોનું સોનું છે. સોનાનું દાન એ સોનાનું દાન છે. એક્સ આર્મી અબોટી ગ્રુપ જે નિવૃત્ત આર્મીના અધિકારી છે, નથડી સોનાની. હા, એક્સ આર્મી અબોટી ગ્રુપ ચાંદીના પગના સાકરા આપ્યા છે. શ્રી પ્રકાશભાઈ વાલજીભાઈ ભટ્ટ તરફથી ગણેશજીની ચાંદીની મૂર્તિ આપેલ છે. સ્વર્ગસ્થ જયેશભાઈ મંગળભાઈ પ્રસાદ ભરતભાઈ મંગળ પ્રસાદ મહેતા તરફથી ચાંદીની પગની માછલી આપવામાં આવેલ છે. આસોટા ગામ તરફથી સોનાની નાકની નથડી આપવામાં આપી છે. ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ તરફથી ગણેશજીની ચાંદીની મૂર્તિ. સ્વર્ગસ્થ જયેશભાઈ મંગળ પ્રસાદ મહેતા તરફથી ચાંદીની પગની માછલી. સ્વર્ગસ્થ લાલજીભાઈ નાથાભાઈ જોશી સવિતાબેન એમના તરફથી ચાંદીની ગાય આપવામાં આવી છે. શ્રી ઓધવજીભાઈ મુરજીભાઈ લુણાવિયા કન્યાને ચાંદીની વીંટી આપવામાં આવી છે. શ્રી મનોજભાઈ ગોરધનભાઈ જોશી તરફથી વરને ચાંદીની વીંટી. શ્રી અબોટી બ્રાહ્મણ ઓપરેટર ગ્રુપ દ્વારા ચાંદીનો તુલસીનો ક્યારો. શ્રી ધનજીભાઈ વાલજીભાઈ ત્રિવેદી તરફથી ચાંદીના રુદ્રાક્ષ પારા આપવામાં આવ્યા છે. શ્રી ભીખુભાઈ માધાભાઈ ઠાકર તરફથી ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ આપવામાં આવી છે. શ્રી પ્રાગજીભાઈ ખીમજીભાઈ ઠાકર તથા શ્રી ખનૈયાલાલ ખીમજીભાઈ ઠાકર તરફથી ચાંદીના શ્રીનાથજીના ચરણ પાદુકા આપવામાં આવી છે. અશોકભાઈ ધનજીભાઈ ભટ્ટ ચાંદીના સિક્કા આપ્યા છે. જામ ખંભાળિયા અબોટી બ્રાહ્મણ મિત્ર મંડળ દ્વારા ચાંદીના જુડાઓ આપવામાં આવ્યા છે. શ્રી વેલજીભાઈ કાનજીભાઈ ભટ્ટ તથા શ્રી ખીમજીભાઈ કાનજીભાઈ ભટ્ટ તરફથી ચાંદીના બિસ્કિટ આપવામાં આવ્યા છે. સ્વર્ગસ્થ શ્રી શામજીભાઈ મુરજીભાઈ ઠાકર તરફથી ચાંદીના શ્રી રાધે કૃષ્ણની મૂર્તિ આપવામાં આવી છે. શ્રી હરેશભાઈ અમૃતલાલ જોશી તરફથી મેરેજ સર્ટિફિકેટ બનાવીની સેવા આપવામાં આવી છે. જે 13 દંપતીઓ છે 13 દંપતીઓના મેરેજ સર્ટિફિકેટ અહીંથી જ તૈયાર થશે અને એમનું જે યોગદાન આપ્યું છે, એમની જે સેવા આપી છે એ હરેશભાઈ અમૃતલાલ જોશી તરફથી. શ્રી વિવેકભાઈ પ્રકાશભાઈ ભટ્ટ તરફથી ટ્રાન્સપોર્ટની સેવા આપવામાં આવી છે. શ્રી મનસુખભાઈ અરજીભાઈ ઠાકર તરફથી વરકન્યાના હાર આપવામાં આવ્યા છે. શ્રી ચંદુભાઈ દેવરામભાઈ ઠાકર તરફથી 13 કન્યાઓને પાનેતર આપવામાં આવ્યા છે. ભુવાશ્રી નાનજીભાઈ પરસોત્તમભાઈ લુણાવિયા તરફથી દરેક કન્યાઓને માતાજીના પ્રસાદ રૂપે સાડી આપવામાં આવી છે. શ્રી વાલજીભાઈ શામજીભાઈ ભટ્ટ તરફથી માતાજીના પ્રસાદ સ્વરૂપે સાડી આપવામાં આવી છે. તો આ બધા જ દાતાઓ છે આપણા સમાજના. આ સમાજના દાતાઓએ દાનની સરવણી વહેવી છે. એટલા માટે આવું ભવ્ય અને દિવ્ય દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવ 2026 નું આયોજન થયું છે. બ્રહ્મા ફાઉન્ડેશનના હાલો, હવે વરકન્યાને ઉગમની દિશામાં બેસાડી દરેક મંડપમાં હવે એની આ ચોરી બાંધવાની છે. મંડપની નીચે ત્યાં ચોરી છે એટલે બધા અણવરો ચોરી બાંધો. જે કંઈ ભૂદેવો છે ત્યાંના મંડપના એ ઈશાન ખૂણામાં સ્થાપન કરી લ્યો. ક્ષેત્રપાલનું પર્વતફળ મૂકી દો, નારિયેલ મૂકી દો, ચરકલી મૂકી દો અને અગ્નિની તૈયારી કરી લ્યો. એટલું 15 મિનિટમાં બધા મંડપમાં ચોરી બાંધી લેજો. ચોરી ત્યાં મંડપની નીચે મૂકેલી છે. શ્રી કેશવલાલ જનકભાઈ કેશવલાલ અબોટી તરફથી શ્રી જનકભાઈ કેશવલાલ અબોટી મૂળ ગામ અબડાસા વાયોર કચ્છ તરફથી
દરેક દીકરીને સોનાના પેન્ડલ આપ્યા છે, એમને પણ આપણે વધાવી લઈએ. ત્યારબાદ એક મહત્વપૂર્ણ પરિચય આપવા જઈ રહ્યો છું. એ પહેલા એક સૂચના આપું છું કે જ્યારે મંગળ ફેરા વર્તાવાના હોય ત્યારે કોઈએ ફટાકડા ફોડવા નહીં, કોઈએ સ્પ્રે છાંટવો નહીં, કોઈએ એવું અશોભનીય કૃત્ય કરવું નહીં. શાંતિથી આપણે મંગળ ફેરાને નિહાળવાના છે. હવે આ સમૂહ લગ્નનું જે ભવ્ય આયોજન છે એ ભવ્ય આયોજનને દિવ્ય આયોજન બનાવવા માટે આપણે દાનની આવશ્યકતા છે. હવે જે લોકો દાન આપવા ઈચ્છતા હોય કે ભાઈ આ સમૂહ લગ્નમાં મારે ફૂલ નહીં અને ફૂલની પાંખડી આપવી છે, યથાશક્તિ પ્રમાણે ભગવાન દ્વારકાધીશ તમને જે પ્રેરણા કરે અને એ પ્રેરણા સ્વરૂપે તમારે દાન આપવું હોય તો સામે કાર્યાલય એવું બોર્ડ મારેલું છે, ત્યાં આપણા બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું ઓફિસ છે અને એ ઓફિસમાં તમારું દાન તમે નોંધાવી શકો છો. દાન નોંધાવી અને પાવતી ફરજિયાતપણે તમારે લેવાની રહેશે. હવે આ બે બહેનો તમારી સામે ઊભી છે, એ બંને બહેનો છે એ આ આખા સમૂહ લગ્નના ઇન્ટરવ્યૂ એટલે કે રિવ્યૂ લેવાના છે ઇન્ટરવ્યૂના માધ્યમથી. તો કદાચ બેન તમારી પાસે આવે અને તમને એવું થાય કે મારે કંઈક કહેવું છે, આ સમૂહ લગ્નનો રિવ્યૂ આપવો છે, ફીડબેક આપવો છે, તો તમે તમારા જે શબ્દો છે એમને આપી શકો છો. એમાં એક બેન છે આપણા અંજલિબેન હરેશભાઈ ઉર્ફે બુધાલાલ લુણાવિયાના પુત્રી ભાણવડ. એ બેન આપની પાસે આવશે અને ઇન્ટરવ્યૂ લેશે, આપણા રિવ્યૂ જાણશે. બીજા બેનનું નામ પ્રતીક્ષાબેન જોશી રાજકોટ. એ બેન છે નરોત્તમભાઈના દીકરી, એ પણ તમારી પાસે આવશે અને આખા સમૂહ લગ્નની કંઈક 5 કે 7 એવા પ્રશ્નો એટલે પ્રશ્નોત્તરી તૈયાર કરી છે અને એમાં તમારે રિવ્યૂ તમારો આપવું હોય તો તમે આપી શકો છો. તો સરસ મજાના આ આયોજનને દિવ્ય બનાવવા માટે બે બહેનોનો સહકાર છે. આ બે બહેનોને તમે પણ સહકાર આપજો, જેથી આપણું જે સમૂહ લગ્ન છે ભગવાનની કૃપાથી કદાચ આવતા વર્ષે પણ કરવાનું થાય તો એમાં કંઈક અપડેટ લાવવું હોય અથવા બધાના રિવ્યૂ જાણવા હોય તો એ આપણે આના માધ્યમથી કરી શકશું. આ એક ઉદ્દેશ છે આપણો અને આ ઉદ્દેશની પૂર્તિ માટે આ બે બહેનો છે એ કાર્ય કરવાના છે. તો તમારા બધાનો સહકાર છે એ જરૂરી છે. આ બે બહેનોને આપ જોઈ શકો છો, અંજલિબેન અને પ્રતીક્ષાબેન. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની પહેલ કરવામાં આવી છે, એક સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસને આપણે બધા સફળ બનાવીએ. સૌ મહેમાનો છે એમને વારંવાર અહીંથી વિનંતીના સૂરો ઉચ્ચારવામાં આવે છે. જો તમને અનુકૂળ હોય તો તમારું સ્થાન ગ્રહણ કરજો. અહીંથી લાઈવ થઈ રહ્યું છે એટલે આ જે પિંક કાર્પેટ છે, ગુલાબી કલરનું લુગડું વારંવાર બોલું છું, એને તમે છોડી અને આજુબાજુમાં ગમે ત્યાં ઊભી શકશો. જેથી આખો જે આયોજન છે ને એને સરસ કેમેરાના જે ભાઈઓ છે કેચઅપ કરી શકે, આખું એક વિડીયો શૂટિંગ સરસ આવી શકે એ હેતુ છે. બાકી તમારું જ છે, આપણો બધાનું છે અને આપણા બધાએ સફળ બનાવવાનું છે. જ્ઞાતિજોગ સંદેશ છે, મારો અવાજ છેલ્લે સુધી પહોંચતો હોય તો સાંભળજો. બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ પ્રયાસ છે આખા કચ્છ બારાડી અબોટી બ્રહ્મ સમાજની ડાયરી બનાવવાનો પ્રયાસ છે. એક જ પુસ્તકમાં, એક જ બુકમાં, એક જ ચોપડીમાં આખો બ્રહ્મ સમાજ છે એનો પરિચય આવી જવાનો છે. એટલે આ ડાયરી બનાવવા માટે તમારે તમારી માહિતી છે કાર્યાલયમાં આપવી પડશે. એ માહિતી તમારા કુટુંબના સભ્યો કેટલા છે, એ સભ્યોનું ભણતર કેટલું છે, શું કરે છે, ક્યાં રહે છે, કયા ગામના છે, મૂળ ક્યાંના છે, અત્યારે ક્યાં રહે છે, આવી બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમારી લેવામાં આવી છે.
કદાચ આમાંથી કોઈ કારણોસર બહાર હોય અને આપી શક્યા ન હોય તો અત્યારે કાર્યાલયમાં પોતાનું જે નામ છે, પોતાની જે માહિતી છે એ આપી શકે છે, જેથી ડાયરીમાં તમારું નામ ન રહી જાય. એટલે આપણે સમસ્ત અબોટી બ્રહ્મ સમાજની ડાયરી બનાવવા જઈ રહ્યા છીએ. સરસ મજાનો યુવાનો છે એ એક પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નને સફળ બનાવવા માટે આપ સૌનો સાથ અને સહકાર ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. આ દ્વિતીય સમૂહલગ્ન 2026માં આચાર્ય પદને શોભાવે છે એવા આપણા રવિભાઈ ભટ્ટ શાસ્ત્રીજી, ઉપાચાર્ય પદને શોભાવે છે એવા આપણા દાત્રાણાના ભટ્ટ શાંતિલાલભાઈ, તથા સરસ મજાનો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે અને એ અવાજને પહોંચાડવાનું જે કામ કરી રહ્યા છે એમની જે સેવા છે એવા આપણા SS સાઉન્ડના મેનેજર ધવલભાઈ જોશી અને એમની ટીમ. રુદ્ર ડિજિટલ સ્ટુડિયો આ ઐતિહાસિક ક્ષણને કેમેરાની અંદર કંડોળવા માટે, કેમેરાની અંદર કેચઅપ કરવા માટે સરસ મજાનું કામ કરી રહી છે રુદ્ર ડિજિટલ સ્ટુડિયોની ટીમ. અને ઘણા બધા સ્વયંસેવકો છે એ પોતાનું તન મન અને ધનથી યોગદાન આપી રહ્યા છે. આ બધાને આપણે વધાવવા જોઈએ, આ બધાની આપણે નોંધ લેવી જોઈએ, આ બધાને આપણે સાથ સહકાર આપવો જોઈએ. સરસ મજાનું આ દિવ્ય આયોજન છે. દિવ્ય આયોજનમાં આપનો સાથ સહકાર જરૂરી છે. બ્રહ્મા એજ્યુકેશન ફાઉન્ડેશન જે છે એમનો જે પ્રયત્ન છે એ ખૂબ સરાહનીય છે. એટલે એના પ્રયત્નો માટે આપણે બધાએ જોરદાર તાળીઓથી એમને વધાવવા જોઈએ. તો મારો અવાજ આવતો હોય તો બ્રહ્મા ફાઉન્ડેશનના જેટલા પણ સ્વયંસેવકો છે એના તાળીઓના નાદથી આપણે એમને વધાવવા જોઈએ. આજે મહિના દિવસથી પોતાના ઘર ધંધા મૂકી અને અહીંયા કામ કરી રહ્યા છે, રાત દિવસ એક કરીને આ સરસ મજાનું જે તમારી સામે સુંદર વાતાવરણ જે ઊભું કર્યું છે એમાં જે પાયાના સ્વયંસેવકો છે એમની જહેમત છે, એમની મહેનત છે. એમના મહેનતના કારણે સરસ મજાનો આપણો આ ઐતિહાસિક અબોટી બ્રહ્મ સમાજની યુવા પાખ દ્વારા, બ્રહ્મા ફાઉન્ડેશન દ્વારા આ ઐતિહાસિક દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે, આયોજન છે. આ બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકલ્પો સમાજ જોગ ચલાવવામાં આવે છે. એમાં સમૂહ લગ્ન ઉત્સવ છે, આપ જાણો છો. અબોટી બ્રાહ્મણ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો છે, વિદ્યાર્થી સન્માન સમારોહ છે, દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, હોસ્પિટલ લક્ષી કાર્યો હોય, નવરાત્રિમાં લાહણી વિતરણના કાર્યો હોય, રક્તદાન જેવા કાર્યો હોય અને રોજગારલક્ષી કાર્યો હોય. આવા વિવિધ પ્રકારના કાર્યો છે બ્રહ્મા ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આ સરસ મજાનો તમે મંડપ જોઈ રહ્યા છો. ગયા વખત કરતાં કંઈક અલગ વિવિધ પ્રકારનો સુંદર અને તમને બધાને તડકો ન લાગે એટલા માટે વ્યવસ્થા કરી છે. શ્રી મોમાઈ મંડપ સર્વિસ નાગેડીનું છે જામનગર, એમના દ્વારા સરસ મજાની આ મંડપની સેવા આપવામાં આવી રહી છે. તો અલગ અલગ પ્રકારની બધાની સેવાથી આપણું આ જે કાર્ય છે, આપણો આ જે પ્રસંગ છે એ રળિયામણો બન્યો છે. જે લોકોને સૂચના સંભળાણી હોય અને સૂચના જેને લાગુ પડતી હોય એ સૂચનાનું બધા પાલન કરો એવી વિનંતી છે. બધા ભાઈઓ બહેનોને હાલો, વિનંતી છે કે એમનું સ્થાન ગ્રહણ કરશે. એક સુંદર મજાની સરસ વ્યવસ્થા બ્રહ્મા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે કાર્યક્રમમાં થોડોક સહકાર આપશો. અહીંયા સ્ટેજ ઉપરથી જ્યારે પણ સૂચના આપવામાં આવે ત્યારે તેમનું અનુકરણ કરીએ અને કાર્યમાં સહકાર આપીએ એવી વારંવાર વિનંતી કરવામાં આવે છે. આપ સૌને વિનંતી છે કે આપ સૌ સ્થાન ગ્રહણ કરી લેશો. આ સમગ્ર કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવી રહ્યો છે, તો સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. 11 નંબરનો જે માંડવો છે ને, 11 નંબરનો, જેને ચોરી બાંધતા આવડે છે ને
ત્યાં 11 મંડપ 11માં નંબરનો જે માંડવો છે ત્યાં ચોરી બાંધી આપો એ લોકોને. 11માં નંબરનો જે માંડવો છે ત્યાં ચોરી બાંધવાની નથી, તો જે કોઈને ચોરી બાંધતા આવડે છે ત્યાં ચોરી બાંધી આપો. 2-3 ભાઈઓ જાવ ત્યાં સમાજના.